નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોર પ્રવાસના બીજા દિવસે ભારત સિંગાપોર આર્થિક સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે ભારત સિંગાપોર વચ્ચેની આર્થિક ભાગીદારીમાં વધારો થવો એ સંબંધોનું મહત્વનું પાસું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સિંગાપોર વચ્ચે થયેલા 10 સમજૂતી કરાર બે દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમણે વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક પ્રગતિ કરનાર દેશ ભારત હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતના રોકાણકારો માટે સિંગાપોરને અતિ મહત્વનો તથા સાનુકૂળ દેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતની પૂર્વને મહત્વ આપવાની એટલે કે એક્ટ ઈસ્ટ પોલિસી માટે સિંગાપોરે અત્યંત મહત્વની ભૂમિકા નિભાવી છે. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પરનીત કૌર અને તેમના પુત્ર રાનિન્દર સિંહના સ્વિસ બેંકમાં ખાતા હોવાની તપાસ માટે ભારતે સ્વિટ્ઝરલેન્ડ સરકાર પાસે મદદ માંગી છે. સ્વિટ્ઝરલેન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય એક ભારતીય નાગરિકના સ્વિસ બેંક ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કવાયત અંતર્ગત પરનીત કૌર અને તેમના પુત્રના ખાતાઓની પણ તપાસ થશે. દરમિયાન સ્વિટ્ઝરલેન્ડે ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન અંતર્ગત પરનીત કૌર અને તેમના પુત્રને તેમનો પક્ષ રજૂ કરવા માટે 10 દિવસમાં અરજી કરવા જણાવ્યું છે. મધ્યપ્રદેશ તથા તેલંગાણાની લોકસભાની એક બેઠકની તથા મેઘાલય, મધ્યપ્રદેશ, મણિપુર, મિર્ઝાપુર વિધાનસભાની 5 બેઠકોની થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આજે મતગણતરી પૂરી થવામાં છે. પહેલું પરિણામ મણિપુરનું જાહેર થયું છે. મણિપુરની વિધાનસભાની થાનનેમેદ બેઠક ભાજપે જીતી લીધી છે તથા વિધાનસભાની થોન્જુ બેઠકમાં ભાજપ સતત આગળ છે. આઇઝોલની 3 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. મધ્યપ્રદેશની દેવાસ વિધાનસભા બેઠક ભાજપના કબજામાં રહી છે. તેલંગાણાની વારંગલ લોકસભા બેઠક પર ટીઆરએસ ઘણા મતોથી આગળ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેના સંકલ્પ પત્રની ઘોષણા કરી હતી. 20 મુદ્દાના સંકલ્પ પત્રની જાહેરાત કરતા પ્રદેશ પ્રમુખે રાજ્યના પંચાયતી રાજને વધુ સક્ષમ અને સુદૃઢ બનાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ જનતાના સ્થાનિક પ્રશ્નોની પ્રાધાન્યતાની સાથે સાથે પંચાયતી સંસ્થાઓને વધુ સત્તાઓ આપવાની હિમાયત કરશે. લોકશાહીના પાયામાં પંચાયતી સંસ્થાઓ રહેલી છે ત્યારે સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ જનતાને વધુ સત્તા આપવા વચનબદ્ધ રહેશે તેમ સંકલ્પ પત્ર રજૂ કરતા ભરતસિંહે જણાવ્યું હતું. આ પ્રસંગે ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરેલી અત્યંત આધુનિક મોબાઈલ વાનને પણ પ્રસ્થાન કરાવાયું હતું. આ કેવી લોકશાહી છે અને શાના માટે, કયા આદર્શ, કયા સિદ્ધાંત, કઈ વાતો પર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે? અમે આ ચિંતા વ્યક્ત કરી છે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી માટે પણ. અમે ચૂંટણી પંચને રજૂઆત કરી. ચૂંટણી પંચે મોડા 3:30, 4 વાગે એ રજૂઆતને ધ્યાનમાં લીધી અને ધ્યાનમાં લઈને એમ કહ્યું કે જેમના નામ કમી ન કરવામાં આવ્યા હોય એવા લોકોને મત આપવા દેવામાં આવશે. ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સુરત, વાપી, વલસાડ સહિત દીવ, દમણમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ લો પ્રેશર સિસ્ટમના લીધે કમોસમી વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ફિલ્મ અભિનેતા આમિર ખાને દેશમાં અસહિષ્ણુતા વધી હોવા વિશે આપેલા નિવેદનનું જોરદાર ખંડન કરતા ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ દેશમાં નોંધપાત્ર ગણાય તેવી કોઈ સાંપ્રદાયિક ઘટના બની નથી. ઉલટું સામાજિક સૌહાર્દમાં સુધારો થયો છે. તેમણે ભારતની છબી ખરડાય તેવી બયાનબાજીથી દૂર રહેવાની સૌ કોઈને અપીલ પણ કરી હતી. આઈએસ જેવા ઘાતકી ત્રાસવાદી સંગઠનમાં 23 ભારતીય યુવકો સામેલ થયા બાદ 6ના મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો ગુપ્તચર તંત્ર દ્વારા કરાયો છે. ઇરાક અને સિરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જાસૂસી કરતી પશ્ચિમની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ભારતને આ માહિતી અપાતા સુરક્ષા તંત્ર સતર્ક બની આઈએસમાં જોડાયેલા યુવકોના સગડ મેળવી રહ્યું છે.
અનેક દેશના મુસ્લિમ યુવાનોને ભાડુતી સૈનિક તરીકે નોકરી આપતા આઈએસમાં દક્ષિણ એશિયાના યુવક પ્રત્યે ભેદભાવ રખાય છે, કારણ કે તેમને યુદ્ધ જનૂનમાં ઉતરતી કક્ષાના ગણવામાં આવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ આઈએસ ત્રાસવાદીઓ સામેની લડાઈમાં અમેરિકાની મદદ માટે રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવા વોશિંગ્ટન પહોંચી રહ્યા છે. તો બીજી બાજુ ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી તેના ઉપર 26 યુદ્ધ વિમાન રાખી સિરિયા ઉપર હવાઈ હુમલા વધારી દીધા છે. ખનિજ તેલમાંથી કાળી કમાણી કરતા આઈએસની કમર ભાંગવા માટે રફાલ યુદ્ધ વિમાનોએ તેલ ભરેલા 238 ટેન્કર્સને ફૂંકી માર્યા હતા. અમેરિકા પોતાના નાગરિકોને વિદેશ યાત્રા માટે ટેરર એલર્ટ આપી ચૂક્યું છે, તો બેલ્જિયમના બ્રસેલ્સમાં હાઈ એલર્ટની મુદત વધારી દેવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ વોશિંગ્ટનથી સીધા મોસ્કો જઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે આઈએસનો સફાયો કરવા માટે ચર્ચા કરવાના છે. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.